affair, right? It is not something which is only external and only internal. True. It is something which involves your diet, your routine, your lifestyle, and also certain in-clinic procedures. So if you want to give 1 liter of water to your skin, you need to take at least, I would say, 4 liters of water intake. And summers would require even more. Yeah. What is this SPF? SPF actually stands for Sun Protection Factor. Okay. But the important thing to know is that the SPF is only a protection against the UVB rays. Hello and welcome everyone to the new episode of our podcast Sunscreen Must. Today's episode is all about protecting our skin and also celebrating National Sunscreen Day, which falls on 27th May this year. Friends, આજના આપણા એપિસોડમાં આપણે ડર્મેટોલોજીની દુનિયામાં થોડા વધુ ઊંડા ઉતરવા માટે પ્રયત્ન કરીશું અને આજની આપણી કોન્વર્ઝેશનનું ફોકસ એક એવા ટોપિક પર છે જે ઇન્ટરેસ્ટિંગ છે, યુઝફુલ છે અને ઇન્ફોર્મેટિવ પણ છે, એન્ડ દેટ ઇઝ ધ રોલ ઓફ સનસ્ક્રીન એન્ડ એક્ને મેનેજમેન્ટ. એઝ વી ઓલ નો કે સનસ્ક્રીન આપણી સ્કિનને હાર્મફુલ યુવી રેસથી બચાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પણ શું તમે એ જાણો છો કે સનસ્ક્રીન આપણી સ્કિનને એકને ફ્રી રાખવા અને એકને મેનેજમેન્ટ માટે પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે? સરપ્રાઇઝડ? બટ ધેટ્સ રાઇટ. ખાલી સનબર્નથી બચાવવા માટે નહીં, પણ એકને મેનેજમેન્ટ કરવાની સાથે સાથે સનસ્ક્રીન આપણી સ્કિન પર રિંકલ્સ થઈ જતા હોય સનબર્નના કારણે કે બીજી કોઈ રીઝનથી, આપણી સ્કિનનો ગ્લો અથવા તો જેની બ્રાઇટનેસ કહીએ એ જતી રહી હોય, આપણી સ્કિન ઓવરઓલ અનહેલ્ધી ફીલ થતી હોય, એ બધી જ કન્ડિશનમાં સનસ્ક્રીન આપણને ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો આવા આપણા સ્કિન કેર સુપર હીરોની ઘણી બધી મિસ્ટ્રીઝ પરથી આજે આપણે પડદો હટાવવા માટે પ્રયત્ન કરીશું અને એ પણ જાણીશું કે ખાલી સમર દરમિયાન જ નહીં પણ વર્ષના દરેક મહિનાઓમાં, દરેક ઋતુમાં સનસ્ક્રીન આપણી સ્કિન માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને સાથે સાથે કેવી રીતે આપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરીને આપણી સ્કિનને વધારે હેલ્ધીયર અને વધારે ગ્લોઈંગ, વધારે બ્યુટિફુલ બનાવી શકીશું. તો બસ આવી જ બધી વાતો કરવા માટે આજે આપણા પોડકાસ્ટમાં આપણી સાથે જોડાયા છે અમદાવાદના રિનાઉન્ડ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડોક્ટર બંસરી મહાદેવિયા. લેટ્સ વેલકમ હર. વેલકમ ડોક્ટર ઓન સનસ્ક્રીન મસ્ટ પોડકાસ્ટ. Thank you so much for having me. ફ્રેન્ડ્સ, તમે સ્કિન કેર નોવિસ છો કે સિઝન એન્થુઝિયાસ્ટ, ડઝન્ટ મેટર, કારણ કે આજનો આ પોડકાસ્ટ ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એમ્પાવરિંગ છે અને ઇન્ટરેસ્ટિંગ તો છે જ. તો ચાલો આજની આપણી વાતચીત શરૂ કરીએ ડોક્ટર સાથે. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, તમે ખુદ આટલા બ્યુટીફુલ છો, સ્ટાર્ટ કરીએ. વોટ્સ યોર બ્યુટી સિક્રેટ? So, beauty secret, like I always say, I always believe that beauty is a 360-degree affair, right? It is not something which is only external and only internal. True. It is something which involves your diet, your routine, your lifestyle, and also certain in-clinic procedures, Okay. right? But very, very important is, of course, your daily routine. Right. Just a few small steps જે આપણે ડેલી કરતા હોઈએ, અને એમાં તો સનસ્ક્રીન દિવસ છે, so I cannot emphasize less the role of sunscreen in your daily routine, right? We always say કે જો અગર આ દુનિયામાં સન ના હોત તો કોઈ ડર્મેટોલોજિસ્ટ જ ના હોત, right? That is, sun is the worst enemy of the skin, and especially Indian skin, right? Because અહીંયા તો આપણને ખબર જ છે કે 12 મહિનામાંથી 8 મહિના તો સમર જ હોય છે, right? So yeah, sunscreen is a very, very important part of my routine as well. બીજું આપની પાસેથી એ જાણવું છે કે જેમ અત્યારે સમર આવી રહ્યો છે, ઓલમોસ્ટ આવી ગયો છે, તો એવી કોઈ કન્ડિશન્સ ખરી કે જે સમરમાં સ્કિન પ્રોબ્લેમ્સ કે એવા કોઈ સ્કિન કન્સર્ન્સ ખરા કે જે સ્પેશિયલી સમરમાં લોકોને વધારે ફેસ કરવા પડતા હોય? Right. સમરમાં what we are seeing is કે ક્યારેક લોકોને લાગે કે સમરમાં ડ્રાયનેસ ઓછી થાય, but what we are noticing is કે એટલું બધું excessive sweating થાય છે because now the heat is exceeding a certain limit, right? Global warming પણ એમાં factor Yes, છે. yes. કે જે પહેલાના summers, for example, if it's between say 30-35 degrees, now it's all between 40 and 45 degrees. There is so much excessive sweating, એના કારણે જે ગ્લેન્ડ્સ બ્લોક થાય છે, સ્વેટિંગ થાય છે, સો ડિહાઇડ્રેશન થાય છે, એના કારણે ડ્રાયનેસ થાય છે, ઇચિંગ થાય છે, રેડનેસ થાય છે, અને જે સિબેશિયસ ગ્લેન્ડ્સ આપણા હોય which are the acne causing glands, એ બ્લોક થાય છે અને એક્ને ખૂબ થાય છે, રાઈટ? જે રેડનેસ ગણીએ અને એક્ને ગણીએ, એનું ખાસું પ્રમાણ વધી રહ્યું છે, રાઈટ? એન્ડ દેન વોટ હેપન્સ ઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ to find the right balance of the sunscreen, because ઘણી વખત સનસ્ક્રીન શું કરે
તો આપણા સ્કિન પર એક બેરિયર મૂકે, રાઈટ, અને બેરિયર મૂકે તો આપણા પોર્સને બ્લોક કરે, રાઈટ. True. એટલે એ જ સનસ્ક્રીન જે આપણે પ્રોટેક્શન બી આપે છે સનથી, પણ એકને બી કરાવે છે. Right. એટલે ઇટ ઇઝ સચ અ ફાઇન બેલેન્સ. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે કઈક રીતે એક સરસ બેલેન્સ ફાઇન કરીએ આપણા રૂટીનમાં. Right. તમે કહ્યું કે લોકોને એવું હોય છે કે સમરમાં ડ્રાયનેસ ઓછી થાય. સમરમાં મોઇશ્ચરાઇઝર લગાવવા વિશે આપનું શું કહેવું છે? મોઇશ્ચરાઇઝરનો શું રોલ છે સમર દરમિયાન? રાઈટ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. લોકોને ક્યારેક એવું લાગે કે મારી સ્કિન બહુ ઓઇલી છે એટલે હું મોઇશ્ચરાઇઝર નહીં લગાવું, રાઈટ. અને સમર્સમાં ઓઇલી થતી હોય છે એટલે પીપલ ડોન્ટ અપ્લાય મોઇશ્ચરાઇઝર. પણ વોટ હેપન્સ ઇઝ when you don't apply moisturizer, right, the skin gets even dry, and so your body feels ki, oh, my skin is getting even more dry, so they will produce even more oil, right. So it is a constant vicious cycle જેના કારણે dry skin and oily skin leads to even more oily skin. Okay. Right. So the importance of a moisturizer is it's very very crucial કે આપણે મોઇશ્ચરાઇઝર વાપરીએ પણ એવું નહીં કે બહુ જ હેવી મોઇશ્ચરાઇઝર વાપરીએ, રાઈટ. યુઝ અ વેરી વેરી લાઇટ વેટ a water based either a water based or a gel based moisturizer જેનાથી તમને એ બેલેન્સ, તમારું બેરિયર થોડું જળવાઈ રહે, સ્કિન કેર બેરિયર જે કહીએ આપણે. સો મોઇશ્ચરાઇઝર પોતાની સ્કિન ટાઈપ પ્રમાણે સમર Exactly. દરમિયાન યુઝ કરવું એ યસ, વધારે સલાહ ઇટ્સ મળે વેરી છે. વેરી ઇમ્પોર્ટન્ટ. Right. અને આઈ ગેસ સેમ ગોઝ ફોર સનસ્ક્રીન ઓલ્સો, કારણ કે સનસ્ક્રીન પણ આપણે આપણી સ્કિન ટાઈપ પ્રમાણે અથવા તો આઈ ગેસ એના ઉપર બીજા ફેક્ટર્સ પણ અસર કરતા હશે, જેમ કે કયા એન્વાયરમેન્ટમાં રહીએ છીએ અથવા તો આપણી લાઇફસ્ટાઇલ કેવી છે, આપણું વોટર ઇન્ટેક કેવું છે, કારણ કે આઈ ગેસ આ બધું જ આફ્ટર ઓલ સ્કિનની હેલ્થ પર તો અસર કરે જ છે. Oh, absolutely. Yeah. So, sorry. Yeah, yeah, બિલકુલ. So આપણે જેટલું બી પાણી પીએ એનું 20% goes to the skin. Oh, 20%. Because it's like the water has to go to the entire body, right? અને છેલ્લે પહેલા બધાને મળે ને પછી સ્કિનને મળે. એટલે તમે ધારો કે આખા દિવસમાં ધારો કે 5 ગ્લાસ પીતા હો, which is usual, right? Right. તો that is like probably 1 liter. અને એનું 20% એટલે આખા બોડીને તમે આખા સ્કિનને ખાલી 200 ml પાણી મળે છે, Oh, right? So very if less. yeah, which is very less. So if you want to give 1 liter of water to your skin, you need to take at least, I would say, 4 liters of water intake, and summers would require even more. Yeah. સો કેવી રીતના નક્કી કરવું કે મારી સ્કિન ટાઈપ પ્રમાણે મારે કયું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ? સો એમાં છે ને તમારું સ્કિન ટાઈપ બી એક એવી વસ્તુ છે કે એ કોન્સ્ટન્ટ નથી હોતી. કોઈક લોકોને એવું લાગે કે મારી સ્કિન બહુ ડ્રાય છે, પણ એ જ વ્યક્તિને પછી એવું લાગશે કે મારી સ્કિન ઓઇલી છે, જે સિઝન પ્રમાણે ચેન્જ થયા કરશે. ઘણાની મિક્સ સ્કિન હોય છે. એબ્સોલ્યુટલી, ટી ઝોન હોય ઓઇલી લાગે અને બાકી જે હોય ડ્રાય લાગે. સો યોર ઓન સ્કિન ટાઈપ કેન કીપ ચેન્જિંગ, એન્ડ ફ્રેન્કલી એના પર છે ને બહુ ટાઈમ બી ના આપવો જોઈએ કે મારી સ્કિન ટાઈપ કઈ છે. Just find the right product. And I always say that finding the right product is like arranged marriage. It might take few trials, Okay. but जब मर ही जाए ना, please stick to it. So Nice one. like just when you find the right product, instead of thinking कि what is my skin type, you just find what is the right product for me, Okay. right? Because everybody has a different skin type. Yeah. અને બીજું કે સનસ્ક્રીનમાં એક આપણે જોઈએ છે કે SPF નું ખાસ ઇમ્પોર્ટન્સ હોય છે. સો Right. વોટ ઇઝ ધીસ SPF અને કેવી રીતના નક્કી કરવું કે કયું SPF કઈ આપણી સ્કિન માટે કેટલું યુઝફુલ છે? That is a very interesting and very important question જે બધાને જ આ ખબર હોવી જોઈએ કે SPF છે ને, હું તો બધા કે SPF actually stands for sun protection factor, Oh. right? અને sun protection factor SPF જે છે, લોકોને એવું લાગે છે કે જેટલું વધારે SPF એટલું વધારે પ્રોટેક્શન આપણી સ્કિનને મળશે. True. Yeah. But the important thing to know is that the SPF is only a protection against the UVB rays, right? UVB, okay. Yes. Whereas જે સનના રેસ જે આવે છે are the UVA plus the UVB rays, Okay. right? જે UVB rays જે આપણા સ્કિન પર આવે છે, they are the rays which are responsible for skin cancer, Okay. for fine lines, pigmentation and photo aging. Not pigmentation much, but photo aging, right? એટલે જે લાઇન્સ અને મેઇનલી સ્કિન બર્ન્સ અને સ્કિન કેન્સર, રાઈટ. સો એનાથી જે પ્રોટેક્શન મળે છે, that is what is SPF, and that is caused by the UVB rays. Indian skinમાં we have a natural sunscreen in our skin which is the melanin, right? હવે એ મેલેનિન જે છે એ વધારે હોય છે ઇન્ડિયન સ્કિનમાં, એના કારણે ટેનિંગ થાય છે. Right. So the tanning is actually caused by the UVA rays, Okay. right? એ UVA rays છે કે જે આપણે જે લાગે છે કે આપણી સ્કિન ડાર્ક કરે છે Right. આફ્ટર સન એક્સપોઝર. Yeah. Now what happens is કોઈ એવું જોશે કે
હું SPF 100, હવે તો SPF 100 બી આવી ગયું છે, ઓ રીલી રાઈટ? હવે હું SPF 100 વાપરું ને મારો ટેનિંગ જ નહીં થાય. It doesn't matter what your SPF is, ટેનિંગ થવાનું જ છે, right? So what is important is you have to choose a broad spectrum sunscreen. તો તમારા UVA rays ને જે પ્રોટેક્શન આપશે એ સનસ્ક્રીન તમને ટેનિંગ થી બચાવશે. So when you are looking at your sunscreen packet, it is very important કે તમે એ વર્ડ જે છે broad spectrum અને તમારું જે PA factor છે, which is like a 3+ or a 4+, especially for Indian skin, is very important. If you go to the West, you'll see that they're all very fair, Yes. right? So they don't have melanin. And melanin ના હોય એટલે skin cancer ના chance વધે. એટલે તમે if you see the skin of the West, they are all prone to cancers and redness, whereas we are prone to tanning, right? So એ tanning થી આપણે SPF નથી બચાવતું, એ cancer થી બચાવે છે. whereas આપણે tanning થી આપણું UVA rays જે પ્રોટેક્શન આપે છે, PA factor જે આપે છે એ બચાવે છે. So for Indian skin, SPF 30 is enough, right? So anything between 30 to 50. So if you talk about SPF 30, it is like a 95% protection. And if you talk about SPF 50, it is a 97% protection. So between 30 to 50 for Indian skin. Yes, if your skin doesn't have melanin, if you're extremely fair, તો પછી a higher SPF is important. રાઈટ. સો જેટલું વધારે SPF એટલું વધારે યુવી રેઝથી આપણને પ્રોટેક્શન, એના કરતાં બ્રોડ સ્પેક્ટ્રમ SPF વાળી પ્રોડક્ટ્સ યુઝ કરવી એ ઇન્ડિયન સ્કિન માટે પ્રેફરેબલ છે. દેટ ઇઝ વોટ આઈ Absolutely, absolutely. અને બીજું કે આની અંદર ઘણાની એવી આદત હોય કે કોઈ પણ ક્રીમ કે મોઇશ્ચરાઇઝર લીધું, ઘસીને લગાવી દીધું. બટ આઈ ગેસ આમાં બી કોઈ એવી સ્પેસિફિક ટેકનિક હશે કે Right. જેનાથી આપણે આ સનસ્ક્રીન વધારે ઇફેક્ટિવ આપણી સ્કિન પર દરેક જગ્યાએ કવરેજ મળે અને છતાં પણ આપણી સ્કિન વધારે ઓઇલી કે સ્ટિકી ના થઈ જાય. Right. So is there any method for that? Yes, so there is a 2-finger technique that is there. So the sunscreen in the right amount and at the right interval is very, very important. So 2 fingers જે આપણે કહીએ છીએ, I don't know if you want to demonstrate it. Yeah, sure. Yeah. So 2-finger technique, and along with that is what is very important is not to forget the neck. Right? True. એટલે એ જે નેક નું ફેક્ટર છે ને મોટા ભાગના લોકો ભૂલી જતા હોય છે. એટલે યુ સી લોટ ઓફ પીપલ એસ્પેશિયલી ઇન ધ 50s and 60s જે લોકોએ સનસ્ક્રીન યુઝ કરવાનું પહેલા ચાલુ કર્યું હોય પણ નેક ભૂલી ગયા હોય તો યુ વિલ એકચ્યુઅલી ફીલ ધ ડિફરન્સ Difference, કે yeah. જે ધ ફેસ ઇઝ લુકિંગ વેરી નાઇસ બટ ધ નેક ઇઝ સ્લાઇટલી લુકિંગ aged. એટલે never forget the neck when you're applying the sunscreen. And so this is what is like the 2-finger technique, right? Which is for the face as well as the neck. નેક. ઓકે. સો તમે જ્યારે પણ સનસ્ક્રીન અપ્લાય કરો તો તમારા ફેસની સાથે સાથે તમારા નેકને કવર કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે પ્રોપર ટેકનિક વિથ રાઇટ અમાઉન્ટ ઓફ સનસ્ક્રીન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એઝ ડૉક્ટર વંસવી સેડ. બીજું આજકાલ ઘણાનું એવું પ્રોફેશન હોય છે કે કમ્પ્યુટર એક્સપોઝર વધારે રહે, જેમ બ્લુ લાઇટ એક્સપોઝર, ફોનનો યુઝ વધારે થાય, અથવા તો ઘણાની એવી આદત હોય કે રાત્રે સૂતી વખતે લાઇટ્સ જ્યારે ઓફ હોય ત્યારે માત્ર ફોનની લાઇટ્સ જ એ લોકો એમના ફેસ પર વધારે એક્સપોઝર એ લોકોને મળતું હોય છે. Right. તો શું એ બધા ફેક્ટર્સ અસર કરે સનબર્નમાં કે કોઈ એવી રીતે? So recent જે studies છે, what they're saying is કે it does affect, right? But it doesn't affect to that extent. ઓકે. Right? એટલે ફોર એક્ઝામ્પલ તમે સ્ક્રીનમાં જોતા હો ને કરતા હો તો એવું નથી કે તમને બર્ન થઈ જવાનું છે, right? So what is more important is to first get protection against your UVA and UVB rays. તમે એ બધું બરાબર કરતા હો, તમારું ક્લેન્ઝિંગ, મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન as well as a particular active for your night serum બરાબર કરતા હો, then think about the rays which are coming from the screen and the light. And of course it is not the બિલકુલ effect નથી કરતું, but it is not to that extent કે તમને burn થશે. And first get the basics right, I would say. અને સનસ્ક્રીન ટ્રાવેલ કરતા વખતે અથવા જ્યારે આપણે ઘરની બહાર તડકામાં નીકળતા હોઈએ ત્યારે જ લગાડવું જરૂરી કે આપણે ઘરે હોઈએ ત્યારે પણ લગાડવું જોઈએ અથવા નાઇટ સમયે પણ લગાડવું જોઈએ? આ વિશે આપનું શું કહેવું છે? So night I would not recommend it, to be very honest. પણ જે મોર્નિંગ ટાઈમ છે જ્યારે ઘરની અંદર હોઈએ છીએ, સપોઝિંગ આપણે અહીંયા બેઠા છે તો વિન્ડોમાંથી કે ડોર્સ ટ્રાન્સપરન્ટ હોય તો બી સન રેઝ આવે જ છે, રાઈટ? ધ ગ્લાસ કેન નોટ પ્રોટેક્ટ યુ completely against the sun. So even if you're indoors,
even if you're outdoors, even if it is winter, it is recommended, unless it is completely the night time. ઘણી વખત એવા ઓકેઝન્સ હોય છે કે કોઈ ફંક્શન હોય, લગ્ન પ્રસંગ હોય કે જ્યારે આપણે મોર્નિંગ ટાઈમમાં જવાનું હોય, સો આપણે મેકઅપ કરતા હોઈએ, રેડી થતા હોઈએ, તો મેકઅપ સાથે પણ સનસ્ક્રીન લગાવવું સલાહભર્યું છે કે નહીં? શું લગાવવું જોઈએ? કેટલા અમાઉન્ટમાં લગાવવું જોઈએ? Absolutely. In fact, sunscreen is a great foundation, right? અને હવેના જે સનસ્ક્રીન્સ આવે છે, they are tinted sunscreens. Okay. So ઘણી વખત એવું બી હોય છે કે મેક યોર સ્કિન સો ગુડ કે તમને રેગ્યુલર એટલી બધી મેકઅપની જરૂર ના પડે, Wow. એન્ડ રાધર જસ્ટ કન્વર્ટ ટુ પ્રોડક્ટ્સ વિચ હેવ અ સ્લાઇટ ટિન્ટ ઇન ઇટ, કે તમે વિથ અ સનસ્ક્રીન, રાઈટ? સો એ તમે રોજે કરશો ને, સો યુ વિલ નોટ ઇવન ફીલ ધ નીડ ટુ અપ્લાય સો મચ મેકઅપ, and along with that get your protection right? There are even certain medicated products જે આવે છે, like a medicated BB cream કે જે તમને રાતે કાઢવી ના પડે. નોર્મલી આપણે શું કહીએ કે મેકઅપ લગાવો તો તમારે રાતે કાઢવું જોઈએ, રાઈટ? સપોઝિંગ તમે ના કાઢી પણ તમે આવી પ્રોડક્ટ્સ વાપરશો કે સ્કિન કેર ઇન્ફ્યુઝડ મેકઅપ જે કહીએ છીએ, or rather like for example there is this one, I will not name the brands, but SPF plus just titanium oxide and zinc oxide containing products, and that's about it. જો આટલું જ કન્ટેન્ટ હોય પ્રોડક્ટમાં, તો it gives you a tint and it also gives you protection. You don't even need to remove it at night. Oh, so સનસ્ક્રીનનું સનસ્ક્રીન અને મેકઅપ બેઝનું મેકઅપ બેઝ, ધેટ્સ વોટ આઈ અન્ડરસ્ટુડ. Absolutely. બીજું એક રીઝન એ પણ છે કે ક્યારેક લોકો અવોઇડ કરતા હોય છે સમર ટાઈમ દરમિયાન પણ સનસ્ક્રીન લગાવવાનું, કે પસીનો થાય કે આપણે જ્યારે મોઢું સાફ કરીએ ત્યારે એ સનસ્ક્રીન ગોઝ અવે. તો શું વોટરપ્રૂફ સનસ્ક્રીન યુઝ કરવું સલાહભર્યું છે? Yes, absolutely. ખાસ સમર્સમાં, કારણ કે સ્વેટ થાય તો એના કારણે જો સનસ્ક્રીન વોટરપ્રૂફ, there are two types, waterproof and water resistant, right? So જો એવું સનસ્ક્રીન નહીં હોય તો it will also wear off. So ideally also it is recommended that you start reapplying the sunscreen every 2 to 3 hours. And even the best of the best, even the most water resistant sunscreens will just give you protection for 80 minutes. So any kind of water exposure beyond 80 minutes, the best sunscreens in the world, Okay. beyond 80 minutes exposure to water will take away the effectiveness of the sunscreen. રાઈટ. બીજું જનરલી લેડીઝમાં ખાસ એવી આદત હોય કે ઘરની બહાર નીકળીએ છીએ તો ગોગલ્સ પહેરી લીધા, દુપટ્ટો બાંધી લીધો, ગ્લવ્સ પહેરી લીધા, એન્ડ દેટ ઇઝ ઇનફ ઓફ યોર સ્કિન કેર ડ્યુરિંગ સમર. Yeah. પણ શું જ્યારે આપણે કવર કરીએ છીએ ફેસને ત્યારે પણ સનસ્ક્રીન અપ્લાય કરવું જરૂરી, કે કવરેજ ઇઝ ઇનફ? So very important thing. Yeah. Okay, when we talk about coverage, that is called physical protection, right? Sunscreen is your chemical protection. Physical protection also is a very, very powerful tool to protect your skin against the sun, right? તમે જોયું હશે કે પેલી tan lines, લોકો બીચ પર જાય છે તો પેલી લાઇન્સ થઈ જાય યસ, ટેન લાઇન્સ. તો પછી તમે સનસ્ક્રીન તો બધે લગાડ્યું હતું, પણ પછી ઇનફેક્ટ ઘણી વખત તો તમે કોસ્ટ્યુમ પર સનસ્ક્રીન લગાડતા બી નથી, રાઈટ. રાઈટ? તો બી ત્યાં એ કોસ્ટ્યુમની અંદર પેલું બિલકુલ ટેલેન્ટ lines નથી થઈ જાય છે. દેખાતું, રાઈટ? Because your skin is being protected by your costumes. But very important thing to know is what kind of clothes give you more protection. ઓકે. So we always feel કે summer વાળા light કપડા પહેરવાના, right? White પહેરવાના, because you feel light. But if you see surfers, right, people who are going in extreme sun, Yeah. right, they will always have black color clothes. They will always have full sleeve clothes, Yeah. because black clothes give maximum sun protection because they themselves absorb the sun rays. એટલે તમને વધારે ગરમી લાગશે, you will feel more heat, but the skin does not get those rays because the color and the type of fabric is absorbing those sun rays, and the black color is not allowing those rays to reach your skin, રાઈટ. right? Whereas white color fabric you will not feel very hot, Yeah. but it will pass through your skin and reach your skin. So it is very important કે physical protection પણ, and of course તમે સાથે સનસ્ક્રીન લગાડો તો એનું પણ additional Yes, benefit benefit મળે. છે, બિલકુલ. So 2 plus 2 plus 2 plus 2 will always add up. It's all, yeah. Right. બીજી એવી કોઈ વસ્તુ કે જે સનસ્ક્રીનને લગતી હોય, આપણી સ્કિન કેરને લગતી હોય, જે આપ અમે અમારા વ્યુઅર્સને જણાવો? Since I will just like to say કે ઘણા વખત મેં છે ને પેશન્ટ્સ પાસેથી સાંભળ્યું છે કે ડોક્ટર નો સનસ્ક્રીન suits me, right? That is something I've heard very commonly, and I always say you've not tried enough, right? Actually. Because there are two kinds of sunscreen: physical sunscreen and chemical sunscreen. If you are somebody you feel sunscreen does not suit you, go in for a physical sunscreen, right?
compromise a little bit on the white cast. People nowadays are not even okay with a little bit of થોડુંક બી white cast દેખાય તો નથી ચાલતું, right? Don't be too rigid. Rather, just be okay with that. But as long as the sunscreen is not breaking you out, it is not causing you redness or irritation, just continue to use it. That is my only thing. Just continue to use it. Be more consistent. And if your skin is very sensitive, then just use a simple zinc oxide, titanium oxide containing a physical sunscreen that will really be beneficial in the long run. રાઈટ. અને ડોક્ટર 27th મે એઝ વી ઓલ નો નેશનલ સનસ્ક્રીન ડે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, તો એ ઓકેઝન પર આપ અમારા વ્યુઅર્સને શું એડવાઇસ આપશો? કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ને એ બધું પણ એટલું વધી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ અને ટેમ્પરેચર એટલા વધી રહ્યા છે કે આ બધી જ વસ્તુઓ મેનેજ કરવી ઘણા માટે મુશ્કેલ પડતી હશે. તો અમારા વ્યુઅર્સ માટે આપની શું એડવાઇસ છે, શું મેસેજ છે? નેશનલ સનસ્ક્રીન ડે પર મારી એક જ એડવાઇસ હશે કે maybe you are the kind who's already following a routine, or maybe you are somebody who's not following a routine at all, right? If you want to start with the sunscreen, right? Secondly, be consistent. And when you use one product, say for example you're starting with the sunscreen, you use it continuously for at least 3 months. That is the time when you start a second product in your sunscreen, in your routine. It is not 10 products daily which is going to give you a long-term result. Rather, it is that one product but used for a long period of time which is going to give you that result. Okay, people get fascinated by these Korean 10-step routines અને 10 વસ્તુઓ લગાડે પણ 10 દિવસ માટે જ લગાડે. True, yes. Right? Consistency is the key. Consistency is the key. So if you want to start with the sunscreen. And if you're someone who's already doing it, keep it up. Don't lose hope. વાવ, થેન્ક યુ સો મચ ડોક્ટર. ખૂબ સારો મેસેજ આપ્યો અમારા વ્યુઅર્સને, અને આઈ એમ વેરી મચ શ્યોર કે આપની આપેલી બધી જ ઇન્ફોર્મેશનથી અમારા વ્યુઅર્સ પોતાની સ્કિન કેર રૂટીનને જેમણે શરૂ નથી કર્યું એ શરૂ કરવા માટે ઇન્સ્પાયર થશે. જે ઓલરેડી કરી રહ્યા છે એ બિલકુલ આ વસ્તુને કન્સિસ્ટન્ટ રાખશે અને પોતાની સ્કિનને ખાલી યુવી રેઝથી નહીં પણ બીજી ઘણી બધી આવી વસ્તુઓથી બચાવશે, જે પોતાની સ્કિનને વધારે બ્યુટીફુલ અને વધારે ગ્લોઈંગ બનાવશે. વ્યુઅર્સ, થેન્ક યુ સો મચ આજના પોડકાસ્ટમાં તમે અમારી સાથે જોડાયા. અમારા પોડકાસ્ટ ચેનલ #સનસ્ક્રીનમસ્ટને ફોલો કરવાનું ચૂકશો નહીં. અમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, સ્પોટીફાય અને એપલ પોડકાસ્ટ પર પણ અવેલેબલ છીએ. આજના પોડકાસ્ટમાં ફક્ત આટલું જ. ફરી એકવાર ડૉક્ટર બંસરી, આપના બિઝી સ્કેડ્યુલમાંથી અમારા માટે સમય કાઢ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી આપની સાથે વાતો કરવાની અને ઓફકોર્સ ખૂબ બધી ઇન્ફોર્મેશન પણ મળી. Thank you so much. Thank you for calling me, and thank you for taking this initiative. It's a beautiful initiative. વ્યુઅર્સ, નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી જલ્દી મળીશું. જોડાયેલા રહો અમારી સાથે. ટિલ ધેન, બાય બાય.